દોસ્તો, હું છું એલડી મકવાણા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, લોહાણા પરિવારની દીકરીએ ઇતિહાસ રચ્યો. ગુજરાતની પહેલી મિસ ઇન્ડિયા બની. રિયાએ કહ્યું, બિકીની રાઉન્ડ પહેલાં શોર્ટ લેવાનું બંધ કર્યું. હાલમાં જયપુરમાં મિસ ઇન્ડિયાની સ્પર્ધા યોજાઈ ગઈ. 1947માં પહેલી જ વાર મિસ ઇન્ડિયા સ્પર્ધા યોજાઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી 2003માં ગુજરાતની અમી વસી ટોપ 5માં સ્થાન પામી શકી હતી. આ વર્ષે પહેલી જ વાર ગુજરાતની રિયા સિંઘા મિસ યુનિવર્સ ઇન્ડિયાનું ટાઇટલ જીતી છે. 19 વર્ષીય રિયા નવેમ્બરમાં મેક્સિકોમાં મિસ યુનિવર્સમાં ભારતને રિપ્રેઝન્ટ કરશે. ઓસ્ટ્રેલિયામાં જન્મેલીને અમદાવાદમાં મોટી થયેલી રિયા મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણી છે ને હાલમાં GLS યુનિવર્સિટીમાં પરફોર્મિંગ આર્ટ્સના ફાઇનલ વર્ષમાં છે. રિયાનું ફોકસ હાલમાં મિસ યુનિવર્સ સ્પર્ધા પર જ છે. રિયાની મમ્મી રીટાબેને કહ્યું હતું, લગ્ન બાદ મારા પતિ બ્રિજેશને ભણવા માટે ઓસ્ટ્રેલિયા જવું હતું તો અમે ત્યાં 12 વર્ષ રહ્યા. બંને દીકરીઓનો જન્મ ત્યાં થયો. મોટી દીકરી આસ્કા 5 ને નાની દીકરી રિયા 3.5 વર્ષની હતી ત્યારે અમે ભારત પરત ફર્યા હતા. હું ઠક્કર પરિવારમાંથી આવું છું ને મારા સાસુ ગુજરાતી અને સસરા બિહારી હતા. મારા પતિ 5 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું. એટલે અમારા ઘરમાં ગુજરાતી કલ્ચર જ છે. વધુમાં રીટાબેન કહે છે, રિયા ગુજરાતની પહેલી મિસ યુનિવર્સ ઇન્ડિયા બની છે. આ વાત અમારા માટે ગૌરવની છે. આ લાગણીને શબ્દોમાં રજૂ કરી શકાય તેમ જ નથી. રિયાએ પોતાનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખી નાખ્યું છે. રિયા કહે છે, 15 વર્ષની ઉંમરે પપ્પાએ એક સ્થાનિક બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી. મને તે સમયે આ સ્પર્ધા અંગે ખાસ કોઈ માહિતી નહોતી. પપ્પાના કહેવાથી મેં ભાગ લીધો અને નક્કી કર્યું કે હવે ભાગ લઈ લીધો છે તો હું મારું બેસ્ટ આપીશ. આ સ્પર્ધા બહુ નાના સ્તર પર હતી, પરંતુ એવું નહોતું કે તેમાં ખાસ કંઈ નહોતું. આ સ્પર્ધામાં પણ સવાલ જવાબ, ઇન્ટરવ્યૂ, કેટવોક, ટેલેન્ટ રાઉન્ડ સહિતના વિવિધ રાઉન્ડ હતા. જ્યારે મેં પહેલી વાર સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે હું 10મા ધોરણમાં હતી. આ સ્પર્ધા બાદ મને અલગ અલગ મોડલિંગ ઓફર્સ આવી હતી. રિયાને પૂછવામાં આવ્યું કે ગ્લેમર વર્લ્ડનું નામ સાંભળીને પેરેન્ટ્સના ના પાડી દેતા હોય છે તો તેણે જવાબ આપતા કહ્યું, પેરેન્ટ્સે આ ફિલ્ડમાં આગળ વધવા પ્રેરિત કરી. બંને મને એવું એન્વાયરમેન્ટ આપ્યું કે હું કોઈ પણ ડર રાખ્યા વગર આગળ વધી શકું. મેં જોયું કે ઘણીવાર બાળકો જીવનમાં આગળ વધતી વખતે એવું વિચારતા હોય છે કે જો તે નિષ્ફળ જશે તો શું થશે, હું આમાં આગળ સફળતા ના મેળવી શકી તો. જો કે મારા પેરેન્ટ્સે મને કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર આ ફિલ્ડમાં આગળ વધવામાં મદદ કરી. હું સ્પષ્ટપણે માનું છું કે પરિવારના સપોર્ટથી તમે આગળ વધો તો તમે કરિયરમાં ચોક્કસ કંઈક મેળવી શકો છો. રીટાબેન જણાવે છે કે હું પોતે એક ચાઇલ્ડ બર્થ એજ્યુકેટર છું. હું બધાને સલાહ આપતી હોઉં છું કે બાળકને જેમાં રસ હોય તેમાં તેને આગળ વધવા દેવું જોઈએ. આ જ સલાહ મેં પણ અપનાવી. રિયાને નાનપણથી મોડલિંગમાં તકો મળીને પછી તેણે કામ પણ કર્યું. રિયાનું કામ વખણાયું ત્યારે અમને ખ્યાલ આવ્યો કે રિયા કેમેરા સામે અલગ જ પર્સનાલિટી ધરાવે છે. તેને મોડલિંગમાં રસ હતો તો અમને લાગ્યું કે તેણે આ ફિલ્ડમાં આગળ વધવું જ જોઈએ. જે લોકો એવું માને છે કે આવું છોકરી પાસે ના કરાવાય અથવા તો આ સેફ નથી, તો તેમને હું એટલું જ કહીશ કે અમને અત્યાર સુધી ક્યારેય એવો કોઈ કડવો અનુભવ થયો નથી. તમે તમારા સંતાનો પર વિશ્વાસ મૂકો અને તેને સેફટી ક્રિએટ કરી આપો. પેરેન્ટ્સના સપોર્ટની વાત છે એ સેફટીની બાબતમાં આવે છે. રિયા કહે છે, હું નસીબદાર હતી કે સ્કૂલને યુનિવર્સિટીએ મને
ઘણો સ્પોર્ટ કર્યો. 10મા ધોરણથી મેં મોડલિંગ શરૂ કર્યું ત્યારે મને ટાઈમ મેનેજમેન્ટ બિલકુલ આવડતું નહોતું. આ જ કારણે હું ભણવામાં સમય આપી શકતી નહોતી. ટાઈમ મેનેજમેન્ટ શીખ્યા બાદ મને ક્યારેય વાંધો આવ્યો નથી. 12મું પાસ કર્યા બાદ મને ટેન્શન થવા લાગ્યું. યુનિવર્સિટીના અલગ જ પ્રેશર હોય છે. તે મારા જીવનનો સૌથી પડકારજનક સમય હતો. મારા માટે કાં તો ભણવું કાં તો મોડલિંગ, એ રીતે બે જ ઓપ્શન હતા. હું બેમાંથી એકમાં આગળ વધી શકીશ તેમ મને લાગતું હતું. આ સમયે મારા પપ્પાએ GLS યુનિવર્સિટીનું પેમ્ફલેટ જોયું અને તેમણે મને ત્યાં એડમિશન લેવા કહ્યું. તે યુનિવર્સિટીમાં બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ્સ થતું હતું અને પપ્પાનું કહેવું હતું કે આ કોલેજ મદદરૂપ થશે. યુનિવર્સિટીએ પણ ઘણો સપોર્ટ કર્યો છે. કોલેજમાં આવી ત્યારે મારી લોકપ્રિયતા ખાસી વધી ગઈ હતી અને મને અનેક મોડલિંગ પ્રોજેક્ટ મળતા. મને ટાઈમ મળે ત્યારે હું યુનિવર્સિટી જાઉં છું. સેટ્સ પર હોઉં ત્યારે બ્રેક દરમિયાન અભ્યાસ કરી લઉં. યુનિવર્સિટીના ટીચર રોજ જે ભણાવ્યું હોય તે નોટ્સ મોકલતા રહેતા હોય છે. આ ઉપરાંત મારો સમય ના બગડે તે માટે હું એક્ઝામમાં બધા જ પેપર એકસાથે આપતી હોઉં છું. પોતાના પહેલાં મોડલિંગ અસાઇનમેન્ટ અંગે રિયા જણાવે છે કે 15 વર્ષની ઉંમરે મેં બ્રાઇડલ મેકઅપ ફોટોશૂટ કર્યું હતું. ત્યારે ટીમે બહુ બધો મેકઅપ લગાવીને મને તૈયાર કરી હતી. તે સમયે મને આ બહુ જ ગમ્યું ને મેં કોન્ફિડન્સથી પોઝ આપ્યા હતા. જોકે આજે હું આ શૂટના ફોટો જોઉં છું તો મને હસવું આવે છે. રિયા જણાવે છે કે 2023માં હું સ્પેનમાં આયોજિત મિસ ટીન યુનિવર્સિટીમાં વિજેતા બની. મેં ત્યારે ભારત દેશને રિપ્રેઝન્ટ કર્યો હતો. આ સ્પર્ધા જીત્યા બાદ મને મિસ ઇન્ડિયા બનવાનો વિચાર આવ્યો હતો અને આ સમયે મને પેજન્ટથી પ્રેમ થઈ ગયો હતો અને મને એ પણ ખબર પડી કે મિસ ટીન કરતાં પણ મોટું મિસ ઇન્ડિયાનું ટાઇટલ છે. ઐશ્વર્યા રાય, સુસ્મિતા સેન, લારા દત્તા સહિત અનેક મોડલ્સે આપણા દેશને મિસ યુનિવર્સ કે મિસ વર્લ્ડમાં રિપ્રેઝન્ટ કર્યો છે અને મને આ તમામમાંથી પ્રેરણા મળીને નક્કી કર્યું કે હું પણ એક દિવસ આ રીતે ટાઇટલ જીતીશ અને અન્યને પ્રેરણા આપીશ. મિસ ઇન્ડિયામાં કેવી રીતે ભાગ લઈ શકાય તે અંગે રિયા કહે છે, મિસ ઇન્ડિયાના બહુ બધા નિયમો હોય છે અને તે તમને ખ્યાલ હોય તો તમે સરળતાથી ઓનલાઈન અપ્લાય કરી શકો છો. મિસ ટીન યુનિવર્સ સમયે મારી તૈયારી એટલી બધી નહોતી. તે સમયે હું તદ્દન નવી હતી. જોકે મિસ ઇન્ડિયા દરમિયાન મેં ઘણી જ મહેનત કરી. મિસ ઇન્ડિયામાં મેં 51 સ્પર્ધકોને હરાવીને ટાઇટલ જીત્યું છે. આ તમામ સ્પર્ધકો પણ એટલા જ અનુભવી હતા. આ તમામને હરાવીને ટાઇટલ જીતવું એક ચેલેન્જ હતી. મિસ ઇન્ડિયામાં એપ્લિકેશન ફોર્મની સાથે જ શરતો લખેલી હોય છે. જો તમે આ શરતો પૂર્ણ કરો છો તો તમે આ ફોર્મ ભરી શકશો. ફોર્મ ભર્યા બાદ ઓડિશન રાઉન્ડ હોય છે અને તેમાં દેશભરની અનેક યુવતીઓ આવતી હોય છે. આમાંથી બહુ જ ઓછી યુવતીઓ મિસ ઇન્ડિયા સ્પર્ધા માટે સિલેક્ટ થતી હોય છે. ત્યારબાદ 2 થી 3 વીક સુધી અલગ અલગ રાઉન્ડ ચાલે અને છેલ્લે ગ્રાન્ડ ફિનાલે હોય છે. આ સ્પર્ધા ભારતના કોઈપણ રાજ્યમાં થતી હોય છે. આ વખતે જયપુરમાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં તમારી પરીક્ષા પહેલા દિવસથી શરૂ થઈ જતી હોય છે. આ દરમિયાન ઇન્ટરવ્યૂ રાઉન્ડ, ટેલેન્ટ રાઉન્ડ, કેટવોક રાઉન્ડ, કન્વેન્સ આન્સર રાઉન્ડ, બિકિની રાઉન્ડ સહિતના અલગ અલગ રાઉન્ડ હોય છે. આ રાઉન્ડ બાદ પ્રિલિમિનરી રાઉન્ડ હોય છે. આ રાઉન્ડમાં જીત્યા બાદ તમે ગ્રાન્ડ ફિનાલેમાં આવો છો. ડાયટ અને વર્કઆઉટના મહત્ત્વ અંગે રિયા જણાવે છે, પેજન્ટરી માટે વર્કઆઉટ ને ડાયટ બંને મહત્ત્વના છે. મેં કોઈ ચોક્કસ ડાયટ ફોલો કર્યું નથી. હું અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, પેકેટ ફૂડ ઉપરાંત તળેલું ખાતી નથી. હું વિગન પણ છું એટલે એનિમલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી નથી.
પ્રોસેસ્ડ શુગર લેતી નથી. મેં 15 વર્ષની ઉંમરથી ડાયટ કરવાનું શરૂ કર્યું ને હું લંચમાં દાળ ભાત શાક રોટલી અને ડિનરમાં માત્ર સલાડ લઉં છું. દિવસની શરૂઆત મારી થોડી મોડી થાય છે. મને સૂવાનું બહુ જ ગમે છે. હળવો નાસ્તો કરું છું. ત્યારબાદ મારા અલગ અલગ પ્રોજેક્ટમાં કામ હોય છે એટલે હું ઘરેથી નીકળી જાઉં. વર્કઆઉટની વાત કરું તો હું 1 થી 2 કલાક અલગ અલગ એક્સરસાઇઝ કરતી. સામાન્ય રીતે ટીનેજર્સ પિઝા અને બર્ગર પાછળ ક્રેઝી હોય છે, પરંતુ હું નાની હતી ત્યારથી જ મારા શોખ અલગ હતા. મેં આ બધી વસ્તુઓ ખાવાનું બંધ કરી દીધું હતું. ટીનેજર્સને પાર્ટી કરવાનું મન થાય, પરંતુ મારે પરફેક્ટ હ્યુમન બિંગ બનવું છે. મારે મોડલ જ બનવું હતું, તો મારું બધું ધ્યાન તેમાં જ હતું. સ્કૂલમાં પણ મને બધા કહે કે રિયા, તું તો જીવનમાં મજા નથી કરતી. જોકે તેમને ખ્યાલ જ નહોતો કે મારે જીવનમાં જે જોઈતું હતું હું તેની પાછળ મહેનત કરતી ને મને એમાં વધારે મજા આવતી. 15 વર્ષની ઉંમરે રિયાને કેટવોક અંગે કોઈ જ માહિતી નહોતી. આ અંગે રિયાએ જણાવ્યું, 15 વર્ષની ઉંમરે જ્યારે મેં સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે મને ખ્યાલ નહોતો કે કેટવોક કેવી રીતે કરી શકાય. પછી મેં 1-2 સ્પર્ધામાં ભાગ લીધો એટલે ખ્યાલ આવ્યો કે કેટવોક આ રીતે કરવામાં આવે છે. પછી તો મેં મુંબઈમાં કેટવોકની ટ્રેનિંગ લીધી ને ઘરે આવીને કેટવોકના અસંખ્ય વિડીયો જોયા અને તેમાંથી રોજ હું કલાકોના કલાક કેટવોકની પ્રેક્ટિસ કરતી. મિસ ટીન યુનિવર્સ ઉપરાંત મેં સ્કૂલ કે કોલેજ કે સ્થાનિક બ્યુટી સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઇન્ટરનેશનલ લેવલે જ્યારે આ સ્પર્ધા યોજાતી હોય છે ત્યાં યુવતીઓ 5 વર્ષની ઉંમરથી સ્પર્ધાની તૈયારી કરતી હોય છે, એટલે તેઓ એકદમ ટ્રેન્ડ હોય છે. બ્યુટી કોન્ટેસ્ટમાં બિકિની રાઉન્ડ સૌથી મહત્ત્વનો હોય છે અને રિયા કહે છે બિકિની રાઉન્ડમાં ઘણા સ્પર્ધકો ખાવાનું બંધ કરી દેતા હોય છે. હું તો એવી જ સલાહ આપીશ કે તમારે આવું ના કરવું જોઈએ. તમે જ્યારે સ્ટેજ પર જાઓ છો ત્યારે બહુ બધી લાઇટ્સ ને કેમેરા હોય છે. જો ખાધા પીધા વગર સતત પ્રેક્ટિસ કરવામાં આવે તો ઘણી છોકરીઓ બીમાર પડતી હોય છે અને ઘણી સ્ટેજ પર જ બેહોશ થઈ જતી હોય છે. મારે આવું કંઈ જ કરવું નહોતું ને મેં ત્યાં બધાને સલાહ આપી કે તમારી સાથે કંઈક આવું ના બને એટલે તમે ખાવા પીવાનું બંધ ના કરતા. બિકિની રાઉન્ડ પહેલાં મેં સોલ્ટ એટલે કે મીઠું લેવાનું બંધ કર્યું. મીઠું લેવાથી તમને ઘણી જ તરસ લાગે છે. સ્ટેજ પર જવાના 1 થી 2 કલાક પહેલાં પાણી પીવાનું બંધ કરો, તે વધારે સારું. ખાવાની વાત કરું તો તમારું પેટ ફૂલી ના જાય તેવી વસ્તુઓ ખાવાની ટાળવી. ડેરી પ્રોડક્ટ્સથી આ સમસ્યા થતી હોય છે. બિકિની રાઉન્ડ પહેલાં આ રીતનું ધ્યાન રાખો તો કંઈક જ વાંધો આવતો નથી. બિકિની રાઉન્ડ માટે તનતોડ મહેનત કરવી પડે છે. જો કે આ મહેનતમાં તમે મજા શોધી લો છો તો તમને ક્યારેય વાંધો આવતો નથી. બિકિની રાઉન્ડ માટે વર્કઆઉટને ડાયટમાં બહુ જ ધ્યાન રાખવું પડે છે. રિયા જણાવે છે કે મિસ ઇન્ડિયાની ગ્રાન્ડ ફિનાલે માટે મેં કોઈ ખાસ અલગથી તૈયારી કરી નહોતી. છેલ્લા 4 વર્ષથી જે તૈયારી કરી તે તમામ તૈયારીઓ છેલ્લા દિવસે મારા સ્ટેજ પરફોર્મન્સમાં ઉભરી આવી હતી. હું અહીંયા સ્પષ્ટતા કરવા માગીશ કે ગ્રાન્ડ ફિનાલેમાં તમારે નેચરલ દેખાવાનું છે. તમે પ્રેક્ટિસ કરીને કોઈના જેવું બોલવાનું અથવા તો પ્રેક્ટિસ કરતા હો તેવું લાગવું જોઈએ નહીં. પેઝન્ટ પેટી શબ્દ જાણીતો છે. પેઝન્ટ પેટી એટલે તમે કોઈકના જેવા દેખાવા પ્રયાસ કરશો. તમારે આ અવોઇડ કરવાનું છે. ગ્રાન્ડ ફિનાલેમાં સ્ટેજ પર ચાલતા સમયે મારા મનમાં માત્ર એક જ વાત હતી કે હું માત્ર બેસ્ટ બનીને જ રહીશ. મને એવું હતું કે હું માત્ર બેસ્ટ વર્ઝન છું અને આ વાત જજીસ સુધી પહોંચશે. મારી પાસે બીજા કરતાં કંઈક અલગ છે અને હું આ ટાઇટલ જીતીશ. હું જ્યારે પણ સ્ટેજ પર હોઉં ત્યારે મને સતત એવું લાગે કે હું કોઈ સુપ્રીમ પાવર મારા માધ્યમથી આ બધું કરાવે છે. મેં મિસ ઇન્ડિયાની ગ્રાન્ડ ફિનાલેમાં જે પણ જવાબ આપ્યો છે તે મેં નહોતો આપ્યો, પરંતુ સુપ્રીમ પાવરે આપ્યો હતો. એટલે તે સમયે મારા મનમાં કંઈ જ ચાલતું નહોતું. સાચું કહું તો હું મિસ ઇન્ડિયાની ગ્રાન્ડ ફિનાલે પહેલાં એવી પ્રેક્ટિસ કરતી કે જ્યારે મારું નામ
એનાઉન્સ થશે ત્યારે હું કેવી રીતે મારા હાવભાવ પ્રગટ કરી શકીશ, કેવી રીતે રિએક્ટ કરીશ. જોકે જ્યારે રિયલમાં નામની જાહેરાત થઈ ત્યારે ચહેરા પર રિયલ લાગણી જોવા મળતી હોય છે. તમે તમારી વર્ષોની મહેનતનું પરિણામ મળે છે. ફિનાલેના એક દિવસ પહેલાં ઉર્વશી રૌતેલા અમને બધાને મળવા આવ્યા અને તેમણે બસ એક જ સલાહ આપી હતી કે તમે બધા ફોકથી તમારું કામ કરો અને તમારું બેસ્ટ વર્ઝન ટેસ્ટ પર બતાવો. તમે બીજાની કોપી ના કરો અને તમારી અંદર જે હોય તે જ જજીસ સામે રજૂ કરો. આજે તમારા માટે આ સ્પર્ધાનો છેલ્લો દિવસ છે અને તમારી જાતને સાઇન કરો. રીટાબેન કહે છે, હું રેકી પણ કરું છું. એટલે ગ્રાન્ડ ફિનાલેના દિવસે રિયાને મેં રેકી આપી. ત્યારબાદ ફાઇનલ ક્વેશ્ચન આન્સર રાઉન્ડ થયો ને વિનરની જાહેરાત માટે 15-20 મિનિટનો સમય હતો. ત્યારે મેં મારા ફોનમાં હનુમાન ચાલીસા ચાલુ કર્યા ને જોડે જોડે ગાવા લાગી. આ દરમિયાન કોઈ સાથે વાત કરી નહોતી. તેણે તમામ રાઉન્ડમાં સારું પરફોર્મ આપ્યું હતું. આ ઉપરાંત સવાલ જવાબ રાઉન્ડમાં પણ તેનો જવાબ સારો હતો. આ જ કારણે અમને એવું તો હતું કે તે ટોપ 3માં આવશે. મનમાં હનુમાન ચાલીસાની સાથે સાથે હું પ્રાર્થના પણ કરતી કે રિયાએ સારું પરફોર્મન્સ આપ્યું છે તો તેને તેવું પરિણામ મળવું જોઈએ. દીકરીનું નામ વિનર તરીકે જાહેર થયું ત્યારે ઓડિયન્સમાં બેઠેલા પેરેન્ટ્સની સ્થિતિ કેવી હતી તે અંગે રીટાબેન કહે છે, મિસ ઇન્ડિયાના ટાઇટલ માટે રિયાએ ઘણી જ મહેનત કરી છે. દીકરીનું નામ જ્યારે મિસ ઇન્ડિયા તરીકે લેવામાં આવ્યું ત્યારે ઓડિયન્સમાં મેં અને મારા પતિએ એકબીજાને ચૂંટલી ભરી કે આ સાચે જ બન્યું છે ખરા કે પછી આપણે બધા આવું સપનું જોઈએ છીએ. શરૂઆતમાં અમને વિશ્વાસ જ ન થયો કે દીકરીએ ટાઇટલ જીત્યું છે, પણ પછી રિયાને ક્રાઉન પહેરાવ્યો અને બહુ બધા ફોટોગ્રાફ લીધા ત્યારે થોડો વિશ્વાસ થયો. સાચું કહું તો આજની તારીખે પણ હજી આ વાત માનવામાં આવતી નથી. રીટાબેન કહેશે, રિયાને ક્રાઉન પહેરાવ્યો ત્યારે તે એકદમ ભાવુક થઈ ગઈ હતી અને આંખમાંથી આંસુ સરી પડ્યા. સામાન્ય રીતે ક્રાઉન પહેરાવ્યા બાદ મોડલે કેટવોક કરવાનું હોય છે. જોકે રિયા આ પ્રોટોકોલ ભૂલી ગઈને તે તરત જ સ્ટેજની સાઈડમાં અમે ઊભા હતા ત્યાં અમને પગે લાગવા આવી. અમે હાથ પકડીને તેને આશીર્વાદ આપ્યા. વધુમાં રીટાબેને કહ્યું હતું કે રિયા મિસ યુનિવર્સ ઇન્ડિયા બનતા જ હું તેની સાથે ફોટો પડાવવા માટે લાઇનમાં ઊભી રહી ગઈ હતી. ક્રાઉન પહેરાવ્યા બાદ કલાકથી 1.5 કલાક સુધી ફોટો સેશન ચાલ્યું હતું. જોકે લાઇન બહુ જ લાંબી હોવાથી મને રિયા સાથે ફોટો ક્લિક કરવાની તક ના મળી. એના પપ્પા તો સાઈડમાં જ ઊભા રહી ગયા હતા એટલે અમે તે સમયે રિયા સાથે એક ફોટો પણ ક્લિક કરી શક્યા નહોતા. રિયા જણાવે છે કે 1 મહિનાની અંદર મારે મેક્સિકો જવાનું છે અને તેની તડામાર તૈયારીઓ ચાલે છે. મારી ટીમ ગ્લેમ આનંદ સાથે મળીને હું ભારતનું નામ રોશન કરું તેનો ભરપૂર પ્રયાસ કરીએ છીએ. મિસ યુનિવર્સની તૈયારીમાં સૌ પ્રથમ તમે કયા રાઉન્ડમાં શું કરશો તે નક્કી કરવાનું હોય છે. તો હાલમાં હું મારા આઉટફિટ ડિસાઇડ કરી રહી છું. મિસ યુનિવર્સમાં ક્વેશ્ચન આન્સર રાઉન્ડ ઘણો જ મહત્ત્વનો છે. મારે ભારતભરમાં અલગ અલગ લોકોને મળવાનું, મીડિયા ઇન્ટરવ્યૂ આપવાના છે. મિસ યુનિવર્સ સ્પર્ધા યોજાઈ રહેશે અને હું ભારતને રિપ્રેઝન્ટ કરી રહીશું તે અંગે લોકોને અવેર કરવાના છે. મિસ યુનિવર્સ ઇન્ડિયાના બહુ બધા શૂટ કરવાના બાકી છે. ગુજરાતી હોઈએ અને ખર્ચની વાત ના આવે તો કેમ બને. રિયાએ ખર્ચ અંગે વાત કરતાં કહ્યું, મિસ ઇન્ડિયા બની ત્યાં સુધીનો ખર્ચ મેં મારી જાતે કર્યો છે. આ સ્પર્ધામાં કોસ્ચ્યુમ ઘણા જ મહત્ત્વના હોય છે. અલગ અલગ રાઉન્ડમાં સ્પોન્સર હોય છે. ઘણીવાર આપણે પોતાની રીતે પણ એરેન્જ કરવાના હોય છે. આ વખતે ગ્લેમ આનંદની ટીમે તમામ સ્પર્ધકોને કપડાં સ્પોન્સર કર્યા હતા. ફેશન ડિઝાઇનર ફિલિપાઇન્સથી આવ્યા હતા. હવે હું ઇન્ડિયા તરફથી મિસ યુનિવર્સમાં જવાની છું ત્યારે ગ્લેમ આનંદની ટીમ મને સ્પોન્સર કરશે. મેક્સિકોમાં મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશન મારો ખર્ચ ઉપાડશે. રિયાએ મોડલિંગની સાથે સાથે એક્ટિંગ પણ કરી છે. રિયાની ડેબ્યુ ફિલ્મ લવ સ્ટોરી ઓફ નાઇન્ટીઝ છે અને ફિલ્મમાં તે સેકન્ડ લીડમાં છે. રિયા ફિલ્મના અનુભવ અંગે કહે છે, ફિલ્મમાં અધ્યયન, સુમન તથા
દિવિત રાય છે. આ ફિલ્મનું શૂટિંગ દહેરાદૂન થયું ત્યારે મારી ઉંમર 18 વર્ષની હતી. મુંબઈમાં કાસ્ટિંગ ડિરેક્ટરની મદદથી મને આ ફિલ્મ મળી હતી. ફિલ્મથી એ વાત કન્ફર્મ થઈ કે મને એક્ટિંગમાં ઘણો જ રસ છે. મિસ યુનિવર્સ બાદ હું બોલિવૂડની સાથે મોડલિંગ કરીશ. હાલ તો બોલિવૂડને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ઓફર્સ આવવા લાગી છે. રિયાએ પેરેન્ટ્સની લવ સ્ટોરી અંગે વાત કરતાં કહ્યું હતું કે મારી મમ્મીના એપાર્ટમેન્ટમાં એક ફંક્શન હતું અને મારા પપ્પા કોઈ ફ્રેન્ડનું ફંક્શન સમજીને આવ્યા હતા. ત્યાં પહેલી જ વાર મારા પેરેન્ટ મળ્યા. ત્યારબાદ મારા પપ્પા સતત લેન્ડલાઇન પર મમ્મીને ફોન કરતા પરંતુ વાત ના કરે. એક દિવસ મારી મમ્મીએ ફોનમાં પૂછ્યું કે તું બ્રિજેશ છે ને, અને આ રીતે તેમની લવ સ્ટોરી શરૂ થઈ. મારા દાદી શ્રીનાથજીમાં બહુ જ માને છે. મને કૃષ્ણ ભગવાનમાં આસ્થા છે. હું દર વર્ષે જન્માષ્ટમી ધામધૂમથી સેલિબ્રેટ કરતી હોઉં છું. અમે આખો પરિવાર ભેગો થાય ડેકોરેશન કરીને કૃષ્ણ જન્મોત્સવ સેલિબ્રેટ કરીએ. રીટાબેન જણાવે છે કે હું જ્યારે 14 વર્ષથી ક્લાસીસ ચલાવું છું અને હવે ઓનલાઈન ક્લાસ છે. અમારી બેન્ચ સવારના 6:30થી શરૂ કરીને રાતના 10 વાગ્યા સુધી હોય છે. અમેરિકા, કેનેડા, દુબઈ, યુરોપ, અમેરિકા, આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, જાપાન સહિતના દેશોની વિવિધ મહિલાઓ અમારા ક્લાસમાં જોડાતી હોય છે. અમે ગર્ભ સંસ્કાર, પ્રેગ્નન્સી વર્કઆઉટ, મેડિટેશન કરાવતા હોઈએ છીએ. પ્રેગ્નન્સીમાં મહિલાના મનમાં જે પણ મૂંઝવણ હોય તેને દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ. રિયા 28 સપ્ટેમ્બરે સવારે 11:30ની આસપાસ અમદાવાદ એરપોર્ટ આવી ત્યારે ફૂલો, પોસ્ટર્સ અને ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું. રીટાબેન કહે છે, એરપોર્ટ પર અમે આરતી ઉતારીને હાર પહેરાવ્યો. રિયાએ જ્યારે મારા માથે મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ક્રાઉન મૂક્યો ત્યારે મારી આંખો ભીની થઈ ગઈ હતી. ત્યારબાદ અમે બ્રાઇડલ શોમાં ગયા. પછી ઘરે આવ્યા ત્યારે એપાર્ટમેન્ટની નીચે ફૂલોને, બલૂનને, પોસ્ટરથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું. એપાર્ટમેન્ટના 100 જેટલા લોકો ભેગા થયા અને રિયા વિગન હોવાથી તેના માટે વિગન કેક લાવ્યા અને તેને સર્ટિફિકેટ આપ્યું. રિયાએ ફ્લેટની નાની નાની છોકરીઓને ગાઉન પહેરાવ્યો. અમે આખું ઘર બલૂનને પોસ્ટરથી ડેકોરેશન કર્યું હતું. રિયા ઘરે આવી ત્યારે રેડ કાર્પેટ પાથરીને તેનું સ્વાગત કર્યું. રિયા સાથે તેની મિસ યુનિવર્સ ઇન્ડિયાની ટીમ હતી તો તેની સાથે ગુજરાતી થાળી જમવા ગયા અને ત્યાં પણ તેને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. રિયાને ભગવાન શ્રી કૃષ્ણમાં આસ્થા છે એટલે અમે ઇસ્કોન મંદિરે પણ દર્શન કરવા ગયા હતા. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.